નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ આપ સૌની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે 10મા ધોરણના ગણિત વિષયના એક વિડીયો સાથે મળી રહ્યા છીએ। પ્રકરણ નંબર 9 આપણે ત્રિકોણમિતિના ઉપયોગો ચેપ્ટર શરૂ કરેલું, જેના 3 લેક્ચર તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો। તો હવે આપણે આજે ચોથો લેક્ચર ભણવાના છીએ। तो आ चौथा लेक्चर में आपणे उदाहरण 5, 6 तेमज स्वाध्याय 9.1 ना दाखला नंबर 10, 11 અને 12 आम कुल 5 दाखला गणवाना छीए। बराबर, तो शुरू करिए उदाहरण नंबर 5 थी। ए पहला जे विद्यार्थी मित्रों चेनल ने सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी दे अने बेल आइकन पण दबावी दे, जेथी करी चेनल नी दरेक अपडेट्स तमने मळती रहे अने अमारी साथे जोड़ायेला रहो। बराबर, तथा विडियोना डिस्क्रिप्शन बॉक्सनी अंदर तमने घणी बधी सारी प्रोडक्ट्सनी लिंक आपेली छे। ते प्रोडक्ट्स तमे यूज करी शको छो। तेमज घणी बधी गणितनी रेफरन्स बुको पण आपेली छे। तो ए रेफरन्स बुको खरीदीने तमे वधु ज्ञान मेळवी अने गणितमां वधु गुण मेळवी शको छो। बराबर छे। तो शरू करीए हवे आपणे उदाहरण नंबर 5 थी। तो उदाहरण 5 नी रकम आ रीते छे के सूर्यना उत्छेद कोणनुं माप 60 अंश थी वधीने 30 अंश थता समतल जमीन पर उभेल टावरना પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે। તો મિત્રો આ રકમ શું કહેવા માંગે છે તે સમજીએ। તેમજ આપણે મેળવવાનું છે ટાવરની લંબાઈ કેટલી છે, ટાવરની ઊંચાઈ લંબાઈ જે કયો તે। બરાબર, तो हवे आ टावरनी आपणे लंबाई शोधवानी छे। ए पहेला आ પડછાયા अने सूर्यनो उत्छेद कोण आ बधुं छे शुं ए समजीए। तो धारो के आ रीते समतल जमीन पर टावर एबी उभेल छे। आ रीते एबी टावर छे। बराबर, तो एबी शुं छे? टावर छे। तेमज आपणे एबी नी लंबाई ज शोधवी छे। बराबर छे। एबी नुं माप ज आपणे एबी नी ऊंचाई ज आपणे मेळववानी छे। तो हवे आपने कीधुं छे सूर्यनो उत्छेद कोण। तो आपणे आ सूर्यनो उत्छेद कोण शुं छे ए समजीए। बराबर, ए आकृतिमां हुं नहीं दर्शावुं, ए मात्र समजवा माटेनी आकृति छे, ते हुं अहींया दोरीश। बराबर, आ रीते समतल जमीन पर टावर छे। बराबर, तो कोई एक समये मित्रों सूर्य अहींया छे। परफेक्ट आकृति नहीं दोरी शकું। बराबर, એટલા માટે ચલાવી લેજો। आ रीते सूर्य है। तो हवे सूर्यमांथी आवता प्रकाशना किरणों अहींया आ रीते અથડાશે અને એનો प्रतिबिंब आ रीते अहींया बनशे। आ टावरनुं प्रतिबिंब अहींया बनशे। आटलुं। आ धारो के टावर ए बी होय तो एनुं अहींया सी बिंदुए बीसी प्रतिबिंब रचाय। हवे आ वस्तु क्यारे? तो कई जुओ, आ जे छे एक क्षैतिज रेखा छे। शुं छे? क्षैतिज रेखा। अने आ जे सूर्यप्रकाशनी दिशा छे एने आपणे शुं कहेशुं? दृष्टि रेखा। बराबर, आ क्षैतिज रेखा अने आ सूर्यप्रकाशनी दिशाने शुं कहेवाय? दृष्टि रेखा। उत्छेद कोणनी वात करी एटले के आ सी बिंदुएथी सूर्यना प्रकाशनो जे कोण बने छे, सूर्यने आपणे जोवो होय एम पण मानी शकीए के आ सी बिंदुएथी जो आपणे सूर्यने जोवो होय तो आपणे आटला अंश जेटलुं मस्तकने ऊंचું करવું પડે। કેટલા અંશ? આટલા અંશ। તો આ કેટલા અંશ છે? 60 અંશ છે। બરાબર, હવે આપણને રકમની અંદર એવું કીધેલું છે કે જ્યારે આ સૂર્યનો ઉચ્છેદ કોણ 60 અંશ છે, ત્યારબાદ થોડા સમય બાદ સૂર્યનો ઉચ્છેદ કોણ 30 અંશ થાય છે। એટલે કે આ ખૂણો નાનો થતો જાય છે। શું થતો જાય છે? ખૂણો આટલો ખૂણો છે। બરાબર, આ રીતનો ખૂણો છે તો આ ખૂણો નાનો થતો જાય છે। હવે ખૂણો નાનો ક્યારે થાય? જેમ અંતર વધે એમ ખૂણો નાનો થાય અને અંતર ઘટે એમ ખૂણો મોટો થાય। તો 30 અંશનો ખૂણો હોય તો અંતર વધ્યું જ હોય અને રકમમાં એવું જ કીધું છે 40 મીટર જેટલે પડછાયાની લંબાઈ વધી છે। એટલે કે કોઈ ડી બિંદુએથી આ જે સૂર્યનો ઉચ્છેદ કોણ છે આ રીતે એ 30 અંશ થાય છે। તો
તમે કહેશો કે સૂર્યપ્રકાશની દિશા તો આ છે, પરંતુ 30 અંશે આ પડછાયો કઈ રીતે રચાય છે? આ પડછાયો કઈ રીતે રચાય છે? તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, બરાબર? તો સૂર્ય પણ પોતાનું સ્થાન બદલે છે. સૂર્યનું સ્થાન બદલતું હોય એવું આપણને દેખાય છે. હકીકતમાં એવું નથી. પૃથ્વીનું સ્થાન બદલાય છે, તેથી આપણને પૃથ્વીની સાપેક્ષે સૂર્યનું સ્થાન બદલાતું દેખાય છે. એટલે કે ધારો કે સૂર્ય અહીંયા આવી જાય છે, બરાબર? થોડા સમય બાદ સૂર્ય અહીંયા આવી જાય છે અને ત્યારે જે એના સૂર્યપ્રકાશ, એનો જે પ્રકાશના કિરણો નીકળે છે, ત્યારે જે પડછાયો તૈયાર થાય છે, ત્યારે જે પડછાયો બને છે, તે બિંદુએથી સૂર્યનો ઉચ્છેદ કોણ કેટલો છે? 30 અંશ છે. અને એવું કીધું છે કે તે 40 મીટર અંતરનો, પડછાયાની લંબાઈ 40 મીટર જેટલી વધી જાય છે, બરાબર? તો આ ઇમેજ તમારા મગજમાં ક્રિએટ થવી જોઈએ, બરાબર છે? તો જ તમે આ દાખલાને સોલ્વ કરી શકશો. નકર અહીંયા મૂંઝાઈ જશો કે આ રીતે કેમ થાય છે, પણ એવું હકીકતમાં નથી. હકીકતમાં શું થાય છે? પૃથ્વીની સાપેક્ષે આપણને સૂર્યનું સ્થાન બદલતું દેખાય છે, એટલા માટે સૂર્યનું સ્થાન બદલે તો પડછાયો પણ બદલે અને એની લંબાઈ પણ બદલે તથા તેનો ઉચ્છેદ કોણ પણ બદલે છે. એટલે કે ઉચ્છેદ કોણ ઘટ્યો તો સૂર્ય થોડોક નીચો અને થોડોક દૂર જતો હોય એવું લાગે છે. આ રીતે આપણે કહી શકીએ. તો હવે આ ખૂણો કેટલો હશે? 60 અંશનો અને આ ખૂણો 30 અંશનો. તો આપણે જે દાખલામાં આકૃતિ દોરીએ છીએ તેમાં આ રીતે સૂર્ય આપણે નહીં દેખાડીએ, પરંતુ માત્ર તેનો ઉચ્છેદ કોણ આપણે ટાવરની ટોચ સાથે લેશું. કોની ટોચ સાથે? ટાવરની ટોચ સાથે, એટલે કે એ બિંદુ સાથે, બરાબર છે? તો ચાલો, આશા છે કે આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. તો આપણે અહીંયાથી લેવાનો છે ઉચ્છેદ કોણ. તો એક બિંદુ C થી ઉચ્છેદ કોણ કેટલો છે? 30 અંશ છે, સોરી 60 અંશ છે. એનું અંતર આપણી પાસે છે નહીં. પ્રથમ પડછાયો જે સૂર્યનો ઉચ્છેદ કોણ 60 અંશ હોય ત્યારે પડછાયો કોણ છે? BC છે. અહીંયા કાટખૂણો તૈયાર થાય કારણ કે ટાવર છે એ સમતલ જમીનને લંબ હોય. ત્યારબાદ અહીંયા કોઈ D બિંદુએથી સૂર્યનો ઉચ્છેદ કોણ 30 અંશ છે. જોઈ શકો છો તમે અહીંયા ખૂણો નાનો બની ગયો છે, એટલે કે અહીંયા 30 અંશ હશે. અને એવું કીધેલું છે કે જ્યારે ઉચ્છેદ કોણ 30 અંશ થાય છે ત્યારે આ જે ટાવરનો પડછાયો છે તેની લંબાઈ વધીને 40 મીટર વધે છે. વધીને 40 મીટર નહીં, પરંતુ 40 મીટર જેટલી વધી જાય છે. 40 મીટર જેટલો વધારો થાય છે પડછાયાની લંબાઈમાં. પહેલા પડછાયાની લંબાઈ BC હતી, હવે પડછાયાની લંબાઈ તેમાં 40 ઉમેરીએ તેટલી છે, બરાબર છે? તો આવું થાય. આપણે AB નું માપ મેળવવું છે. તો હવે AB નું માપ આપણે મેળવવું હોય મિત્રો, તો આપણા આ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી શકીએ. અહીંયા બે કાટકોણ ત્રિકોણ રચાય છે. કયા કયા? કાટકોણ ત્રિકોણ ABC અને કાટકોણ ત્રિકોણ ABD. આ રીતે આ ABD અને આ ABC. તો હવે આપણે તો મેળવવું છે AB, બરાબર? તો હું સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ ABC નો ઉપયોગ કરું. કોનો ઉપયોગ કરું? ABC નો. એ પહેલા અહીંયા વર્ણન આપણે લખીએ. AB ટાવર છે અને AB ની લંબાઈ જ શોધવી છે. C બિંદુએથી સૂર્યનો ઉચ્છેદ કોણ કેટલો છે? 60 અંશ છે. તેથી માપ ખૂણો ACB કેટલો થાય? 60 અંશ થાય. તેમજ D બિંદુએથી સૂર્યનો ઉચ્છેદ કોણ કેટલો છે? 30 અંશ છે. D બિંદુથી સૂર્યનો ઉચ્છેદ કોણ 30 અંશ છે. તેથી માપ ખૂણો ADB 30 અંશ થાય. હવે મિત્રો હજુ એક માપ ખૂણો ABC કયો કે માપ ખૂણો ABD કયો, બંને સમાન છે, જે કાટખૂણો છે. તેથી આમ પણ લખી શકીએ માપ ખૂણો ABC બરાબર માપ ખૂણો ABD બરાબર કેટલા અંશ? 90 અંશ છે. હવે આપણે AB મેળવવું છે, તો હું કાટકોણ ત્રિકોણ ABC નો ઉપયોગ કરીશ. હવે ABC માં પણ કયા ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીશું?
કાટકોણ ત્રિકોણ એબીસીમાં 60ના સામેની બાજુનું માપ જોવે છે, બરાબર, અને પાસેની બાજુનું માપ પણ નથી, તો હું tan ગુણોત્તરનો ઉપયોગ કરીશ. કયા ગુણોત્તરનો? tan ગુણોત્તરનો, બરાબર છે. તો ચાલો ઉપયોગ કરીએ. કાટકોણ ત્રિકોણ એબીસીમાં tan C ખૂણાનો tan ગુણોત્તર એટલે કે AB ના છેદમાં BC થશે એવું. હવે C ખૂણાનું માપ કેટલું છે? 60 અંશ છે, તો tan 60. AB ની કિંમત પણ નથી અને BC ની કિંમત પણ નથી, તો ભલે એમને એમ રાખો. હવે આ tan 60 ની કિંમત કેટલી થાય? tan 60 ની કિંમત આપણને ત્રિકોણમિતીય કોષ્ટક આવડવું જોઈએ. વર્ગમૂળ 3 થાય, √3 બરાબર AB છેદ BC થશે આવું. હવે આપણે AB ના સૂત્રનો કરતા બનાવી લઈએ અહીંયા જ. તેથી AB બરાબર વર્ગમૂળમાં 3 ગુણાકારમાં BC. હવે આ BC અહીંયા ભાગાકારમાં છે, આ તરફ જશે તો ગુણાકારમાં જશે, તો AB બરાબર શું મળશે? √3BC થશે આવું. હવે આપણે બીજા કાટકોણ ત્રિકોણ ABD નો ઉપયોગ કરવાનો છે. કોનો ઉપયોગ કરવાનો છે? કાટકોણ ત્રિકોણ ABD. તો કરીએ ઉપયોગ. ચાલો, એમાં પણ આપણે tan ગુણોત્તર જ લેશું. tan D લેશું, tan D. tan D નહીં, tan D. તો કાટકોણ ત્રિકોણ ABD માં tan D બરાબર AB ના છેદમાં BD થશે. હવે મિત્રો tan D, D ની કિંમત કેટલી હોય? સોરી, D ખૂણાની કિંમત કેટલી છે? 30 અંશ છે, બરાબર. હવે આ AB નું માપ આપણે અહીંયા ક્યાંક AB ની કિંમત મેળવેલી, કેટલી મેળવી હતી? √3BC. તો આ ત્યાં મૂકી દો, √3BC. √3BC. હવે આ મિત્રો BD રેખાખંડની લંબાઈ આપણે જોઈએ છે, તો BD રેખાખંડની લંબાઈ જુઓ, આ રીતે કંઈક મળશે. આપણે આ સંપૂર્ણ BD રેખાખંડને ધ્યાને લઈએ તો આ BD ને આપણે બે ટુકડામાં લખી શકીએ, BC વત્તા CD. BC વત્તા CD. BC નું માપ તો છે નહીં, CD નું માપ છે 40, તો BD બરાબર શું થાય? BC વત્તા 40. આ પણ તમે લખી શકો વર્ણનમાં જ તે થશે આવું. BD બરાબર થશે BC પ્લસ 40. તો એ કિંમત અહીંયા મૂકી દો. BD બરાબર શું છે? BC પ્લસ 40. તો અહીંયાથી BC કેન્સલ થઈ જશે ને? અમુક વિદ્યાર્થીઓ કહેતા હશે હા, પરંતુ ના, ન થાય. અહીંયા જોઈ શકો છો છેદમાં BC પ્લસ છે, વચ્ચે સરવાળાનો સંબંધ છે, અહીંયા ગુણાકારનો સંબંધ છે. જ્યારે સરવાળાનો સંબંધ હોય ત્યારે છેદ ઉડે નહીં. આ ખાસ એક નોંધ લેવી. હવે tan 30 ની કિંમત થશે 1 છેદમાં √3, 1 છેદમાં વર્ગમૂળ 3, અને આ √3BC એમને એમ રાખો, તથા અહીંયા BC પ્લસ 40 પણ એમને એમ રાખો. હવે ક્રોસ ગુણાકાર એટલે કે અહીંયા √3 ભાગાકારમાં છે, તો અહીંયા ગુણાકારમાં, એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કેટલા મળશે? સંપૂર્ણ 3. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે આખા 3 મળે. અને અહીંયા 1 ગુણ્યા BC પ્લસ 40. BC પ્લસ 40 નો 1 સાથે ગુણાકાર એટલે તેનું તે રહે. કોઈ પણ સંખ્યાનો અથવા કોઈ પણ પદનો 1 સાથે ગુણાકાર થાય તો તેનું તે જ પદ આપણને મળે. તો BC પ્લસ 40 એમના એમ મળશે. અહીંયા √3 ગુણ્યા √3 એટલે આખા 3 અને BC ના BC. હવે અહીંયા પ્લસ BC આ બાજુ આવી જશે તો માઇનસ BC. તો 3BC માઇનસ 1BC. 3BC માંથી 1BC જાય તો કેટલા BC વધે? 2BC વધે. 2 ગુણાકારમાં આ તરફ જશે તો ભાગાકારમાં, તો BC ને સૂત્રનો કરતા બનાવ્યો તો 40 ભાગ્યા 2. 40 નો 2 સાથે ભાગાકાર કેટલો થાય? 20 મીટર. તો BC બરાબર કેટલા મીટર થશે? 20 મીટર થશે. હવે આપણે મેળવવું છે શું? આપણે તો AB મેળવવું હતું, તો AB ની કિંમત કેટલી છે? √3BC. જે અહીંયા આપણે કિંમત મૂકી તે, તેથી AB બરાબર √3BC. તેથી √3 ગુણાકારમાં કેટલા આવશે? 20 આવશે, બરાબર છે. √3 ના ગુણાકારમાં કેટલા? 20. તો આપણો જવાબ શું થશે? AB બરાબર 20 √3 મીટર.
બરાબર છે. અહીંયા આપણને √3 ની કિંમત કાંઈ મૂકવાની કીધી નથી એટલે આપણે નહીં મૂકીએ. તો એ બી બરાબર શું મળ્યું? 20√3 મીટર. તો આ વાત થઈ મિત્રો ઉદાહરણ નંબર 5 ની. હવે આગળ વધીએ ઉદાહરણ નંબર 6 તરફ. તો ઉદાહરણ 6 ની રકમ કંઈક આ પ્રમાણે છે કે એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરવામાં આવે છે. એટલે કોઈ એક બહુ ઊંચી ઇમારત છે તેના પરથી અવલોકન કરે છે કોઈ અવલોકનકાર. તો આ અવલોકનકાર એક 8 મીટર ઊંચી ઇમારતનું અવલોકન કરે છે. કોનું અવલોકન કરે છે? 8 મીટર ઊંચી ઇમારતનું. ધારો કે તે ઇમારત આ છે AB. એટલે કે AB કેટલા મીટર ઊંચી છે? 8 મીટર ઊંચી છે. અને અહીંયાથી આ જમીન છે. તથા જે બહુમાળી ઇમારત પરથી અવલોકન કરવામાં આવે છે તે આ ઇમારત છે. હવે અહીંયા ઘણો બધો એક પ્રશ્ન ઊભો થાય કે આ ઇમારતને આ ઇમારત કરતાં શા માટે ઊંચી ગણી? આ AB ઇમારત જે છે એ 8 મીટરની છે. બરાબર. અને આને હું નામ આપી દઉં, અહીંયા C નામ આપી દઉં, અહીંયા D નામ આપી દઉં. બરાબર. તો આ જે CD ઇમારત છે એને શા માટે ઊંચી બનાવવામાં આવી? તો હવે તે આગળ આપણને સમજાશે. જુઓ કે ઊંચી ઇમારતની ટોચના તળિયાના અવશેદ કોણના માપ આપણને આપેલા છે. કે આ જે 8 મીટર ઊંચી ઇમારત છે, જો 8 મીટર ઊંચી ઇમારતની ટોચના અને તળિયાના, એટલે કે આ ઇમારતની ટોચ અને તળિયો, આ બંનેના અવશેદ કોણના માપ અનુક્રમે 30 અંશ અને 45 અંશ માલુમ પડે છે. હવે અહીંયા અનુક્રમે શબ્દ આવ્યો. તો ટોચ અને તળિયા એવું કીધું છે અને અહીંયા 30 અને 45, એટલે કે ટોચના અવશેદ કોણનું માપ 30 અંશ છે તેમજ તળિયાના અવશેદ કોણનું માપ 45 અંશ છે. એટલે કે આ રીતે થશે. આ જે D બિંદુ એ બહુમાળી ઇમારતની ટોચનું બિંદુ છે. એટલે કે અહીંયાથી એક આ કઈ રેખા હશે? ક્ષિતિજ રેખા હશે. બરાબર છે. થશે આવું. અને હવે અહીંયાથી જે આ દ્રષ્ટિ રેખા હશે તે બે વચ્ચેનો ખૂણો કેટલો હશે? ટોચની દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેનો ખૂણો કેટલો હશે? 30 અંશ. બરાબર. તેને જ કહેવાય અવશેદ કોણ. એટલે કે કોઈ D બિંદુએ ઉભેલ વ્યક્તિને જો 8 મીટર ઊંચી ઇમારતની ટોચ A ને જોવી હોય તો 30 અંશ જેટલું મસ્તકને નીચું નમાવવું પડશે. હવે હજુ આગળ વધીએ તો એવું કીધેલું છે કે તળિયાના અવશેદ કોણનું માપ 45, એટલે કે આ જે તળિયાને અને આ ઇમારતની ટોચ D ને જોડતી જે દ્રષ્ટિ રેખા છે અને આ જે મૂળ ક્ષિતિજ રેખા તો એક જ હોય. મૂળ ક્ષિતિજ રેખા સાથેનો જે આ ખૂણો બને છે, આ ખૂણો, તે ખૂણાનું માપ છે 45 અંશ. બરાબર. કેટલું છે? 45 અંશ છે. એટલે કે જો CD ઇમારતની ટોચ D પરથી AB ઇમારતનું તળિયું B તમારે જોવું હોય તો મસ્તકને 45 અંશ જેટલું નીચું નમાવવું પડશે. થશે આવું. હવે અહીંયાથી હું એક આ સમાંતર રેખા દોરી નાખું છું. બરાબર. કોને સમાંતર? જમીનને સમાંતર. આ જમીન જ હશે ને આ રીતે. હવે જો AB નું માપ 8 મીટર હોય તો અહીંયા કોઈ બિંદુએ આ જે સમાંતર રેખા CD ઇમારતને છેદે છે ત્યાં હું નામ આપી દઉં P. શું નામ આપી દઉં? P. તો AB નું માપ 8 મીટર હોય તો આ CP નું માપ કેટલું હોય? 8 મીટર જ હશે. કઈ રીતે તમે કહી શકો 8 મીટર જ હશે એમ? કારણ કે આ ABCP શું બને છે? લંબચોરસ બને છે. બરાબર. તો સામસામેની બાજુનું માપ કેવા હોય? સમાન હોય. તો હવે આપણે મેળવવાનું શું છે? તો આ બહુમાળી ઇમારતની ઊંચાઈ, એટલે કે આપણે આ C થી D મેળવવાનું છે. C થી D મેળવવાનું છે આખું. અને બે ઇમારતો વચ્ચેનું અંતર, એટલે કે B થી C, CD અને BC, આ બે વસ્તુ આપણે મેળવવાની છે. CD CB મેળવવાનું છે ટૂંકમાં. હવે અહીંયા એક કાટખૂણો તૈયાર થાય છે અને અહીંયા પણ એક કાટખૂણો તૈયાર થાય છે. P બિંદુ આગળ અને C બિંદુ આગળ. થશે આવું. હવે બે કાટખૂણા તૈયાર થતા હોય તો બે કાટકોણ ત્રિકોણ પણ હોય જ. કયા કયા? જુઓ, APD. બરાબર. APD દેખાય છે. અને બીજો કાટકોણ ત્રિકોણ BCD.
કયો? BCD. તમારે આકૃતિ વ્યવસ્થિત દોરવાની થાય છે. આ રીતે મારી જેમ લીટોળા નથી કરવાના. આ રીતે બરાબર છે. હવે AB નું માપ છે 8 મીટર. તેથી આપણને CP પણ 8 મીટર મળ્યું, કારણ કે ABCP લંબચોરસ બને છે. હવે આ જે આખી વસ્તુ છે તેનું અવલોકન તેનું વિવરણ જે છે વર્ણન કરી નાખીએ. ચાલો, તો સૌ પ્રથમ CD શું છે? બહુમાળી ઇમારત. CD એ બહુમાળી ઇમારત છે. તેની જ આપણે ઊંચાઈ શોધવી છે. બરાબર. AB એ ઇમારત જ છે, ખાલી બહુમાળી નથી. તથા AB નું માપ આપણને આપ્યું છે 8 મીટર. હવે આપણે A માંથી રેખાખંડ BC ને સમાંતર રેખા દોરીએ તો તે બહુમાળી ઇમારત CD ને P માં છેદે છે. શું કીધું? A માંથી આપણે જો BC ને સમાંતર રેખા દોરીએ, એટલે કે A માંથી આને સમાંતર રેખા દોરવાની, તો એ બહુમાળી ઇમારત CD ને કયા બિંદુમાં છેદે છે? P બિંદુએ છેદે છે. તેથી લંબચોરસ કયો તૈયાર થાય? ABCP બને છે. હવે ABCP લંબચોરસ બને, તેથી આપણે શું કહી શકીએ? AB બરાબર CP બરાબર 8 મીટર કહી શકીએ, કારણ કે AB નું માપ 8, તો CP નું માપ પણ 8 જ મીટર થાય. તેમજ બીજું શું કહી શકીએ આપણે? AP બરાબર BC થાય. AP બરાબર BC થાય. થશે આવું? હવે જુઓ, આપણે BC મેળવવું છે અને CD મેળવવું છે. BC અને CD મેળવવાનું છે. તો બે કાટકોણ ત્રિકોણોનો જ ઉપયોગ કરવાનો છે. તો પહેલા કાટકોણ ત્રિકોણ કયો ઉપયોગ કરો, પછી કયો ઉપયોગ કરો, એમાં કોઈ પણ જાતનો કંઈ ફેર પડશે નહીં. તમે જે રીતે તમારે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરવો હોય તે કાટકોણ ત્રિકોણ તમે વાપરી શકો છો. બરાબર છે. તો સૌ પ્રથમ આપણે સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ, અહીંયા જે આ 30 અંશ વાળો બનશે એ કાટકોણ ત્રિકોણ વાપરીશું. હજી એક વસ્તુ, અહીંયા યુગ્મ કોણની જોડ બને છે. અહીંયા જુઓ Z બનશે, Z તૈયાર થાય છે આ રીતે. બરાબર. તો આ ખૂણો પણ કેટલા અંશનો થશે? 30 અંશનો થશે. તેથી અહીં કાટકોણ ત્રિકોણ કયા કયા છે? કાટકોણ ત્રિકોણો કયા કયા છે? ત્રિકોણ DPA અને ત્રિકોણ DCB છે. ત્રિકોણ DPA માં માપ ખૂણો A બરાબર 30 અંશ તથા ત્રિકોણ DCB માં માપ ખૂણો B બરાબર 45 અંશ થાય. જુઓ કઈ રીતે. હવે અહીંયા જેમ આપણે યુગ્મ કોણની જોડ લીધી તેવી જ રીતે અહીંયા પણ બનશે ને યુગ્મ કોણની જોડ. તો આ ખૂણાનું માપ 45, તો આ ખૂણાનું માપ પણ શું બને? 45. 9મા ધોરણમાં આવતું યુગ્મ કોણની જોડો, એટલે કે Z બનાવતા કે નહીં? બધા કહેશો હા બનાવતા. હવે આગળ વધીએ તો આપણે સૌ પ્રથમ કોનો ઉપયોગ કરવાનો છે? DPA ત્રિકોણનો. ચાલો કરીએ. કાટકોણ ત્રિકોણ DPA. તો DPA માં આપણે કયો ગુણોત્તર લેશું? ખૂણા A માટે જ લેવાનું છે ગુણોત્તર, પણ કયો? આપણે મેળવવું છે શું? BC મેળવવું છે. પણ આ BC બરાબર તો શું થશે? AP થશે ને. AP બરાબર BC. તો આપણે AP મેળવી લઈએ તો BC મળી જાય. તો આપણે જો AP મેળવવું જ હોય તો 30 ની સામેની બાજુનું માપ છેદમાં પાસેની બાજુનું માપ થશે. 30 ની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો tan ગુણોત્તરથી આપણે મેળવી શકીએ. ચાલો, તો DPA માં tan A બરાબર શું થાય? DP ના છેદમાં PA. શું થશે? DP ના છેદમાં PA. તો આ રીતે DP છેદ PA બને.
હવે એ ખૂણાનું માપ 30 અંશ છે. ડીપીનું માપ આપણી પાસે છે? ના, નથી. ડીપીનું માપ તો છે નહીં, તો એમને એમ રાખો. અહીંયા ડીપી એટલે વોટ્સઅપના ડીપીની કે બીજા કોઈ પણ ડીપીની વાત કરવામાં આવેલી નથી. ડીપી રેખાખંડની વાત છે. અને પીએનું માપ પણ નથી. બરાબર છે. પીએ એટલે પર્સનલ અસિસ્ટન્ટ નહીં, પીએ રેખાખંડની વાત છે. બરાબર. આ બંને માપો છે નહીં. તો tan 30 ની કિંમત શું થાય? 1/√3. ડીપીના ડીપી રાખો, પીએના પીએ રાખો એમને. તો પીએ આમ જાય, √3 આમ જાય, તો પીએ એકા પીએ અને ડીપી ગુણ્યા √3 એટલે √3 ડીપી. આપણને પીએ અને ડીપી વચ્ચેનો શું મળી ગયો? સંબંધ મળી ગયો. તો આમાંથી કોઈ પણ એક વસ્તુ આપણને મળી જાય તો ઓલરેડી આપણને બીજી વસ્તુ મળી જ જાય. બરાબર છે. તો મળશે. ચાલો આને અત્યારે એમને રાખીએ. હવે આપણે ઉપયોગ કરીશું બીજા ત્રિકોણનો. કયો બીજો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ DCB. કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ DCB. ચાલો tan 45 લેશું ને આમાં? હા, ચાલો. તો કાટકોણ ત્રિકોણ DCB માં tan B. શું? tan B. તો tan B ની કિંમત શું થશે? DC ના છેદમાં BC ને શું થશે? tan B એટલે કે B ખૂણાની સામેની બાજુ DC અને છેદમાં પાસેની બાજુ BC. DC છેદ BC. DC ના છેદમાં BC થશે આવું. હવે B ખૂણાનું અંશ માપ કેટલું છે? 45 અંશ. તેથી tan 45 બરાબર DC ને એમને રાખીએ, BC ને પણ એમને રાખીએ. tan 45 ની વેલ્યુ કેટલી થાય? 1 થાય. તો DC ના છેદમાં BC. BC ગુણ્યા 1 BC. તેથી શું મળશે? BC બરાબર DC મળશે. મળશે આવું? હા. હવે આપણને BC બરાબર DC તો મળી ગયું, પરંતુ આ DC ના અમુક આપણને જે ભાગ હોય એ આપણને મળે. આ જે DC છે, DC રેખાખંડના બે ભાગ પડે. કયા કયા? DP પ્લસ CP. DP પ્લસ CP થાય તો ભાગ પાડી દો. રાહ શેની જુઓ છો? કોના? DC રેખાખંડના. શું થાય ભાગ? હજુ એક વખત DP પ્લસ PC. DP પ્લસ PC. ચાલો આ DP પ્લસ PC. હવે આ BC નો શું છે? ચાલો હવે આ જે BC છે, BC એ જો લંબચોરસમાં શું થશે? PA થશે. BC નું માપ કોના જેટલું થાય? PA જેટલું થાય. અહીંયા જ આપણે લખ્યું ને AP બરાબર BC અથવા PA બરાબર BC સમાન જ છે. તો BC ની જગ્યાએ આપણે શું મૂકીશું? PA મૂકીશું. ચાલો તો આ PA મૂકી દીધો અહીંયા. હવે PA ની કિંમત કેટલી થાય? √3 DP. આવી રહી, મેળવી લીધી. કીધું તું કામ આવશે, આવી. ચાલો √3 ઇન્ટુ DP. હવે DP ને તો એમને રાખવાનો છે. PC ની કિંમત કેટલી છે? PC ની કિંમત 8 છે. કેટલી છે? 8. જુઓ PC ની કિંમત મેં અહીંયા પણ લખી દીધી છે આકૃતિમાં. કેટલા મીટર? 8 મીટર. તો એ પણ અહીંયા મૂકી દો. ચાલો હવે આ પ્લસ DP આ બાજુ આવ્યા તો માઇનસ DP. તો √3 DP માઇનસ DP બરાબર 8. અહીંયા 8 એકલા વધે ને. હવે અહીંયાથી DP સામાન્ય. કેટલા સામાન્ય? DP. તો શું વધે? DP અહીંયાથી હું કોમન કાઢી લઉં તો √3 માઇનસ 1 બરાબર શું મળે? 8 ના 8 થશે આવું. અહીંયા √3 વધે ને અહીંયાથી DP પણ નીકળી ગયા એટલે 1 વધે. તો DP ના ગુણાકારમાં √3 માઇનસ 1 બરાબર કેટલા? 8. હવે આ √3 માઇનસ 1 અહીંયા ગુણાકારમાં છે, આ તરફ જાય તો ભાગાકારમાં. તો DP બરાબર 8 ના છેદમાં √3 માઇનસ 1 બરાબર. હવે શું કરવાનું? છેદમાં તો અસમય સંખ્યા આવી તો કાંઈ નહીં કરવાનું, સમયકરણ કરવાનું. બરાબર. તો સમયકરણ કરવા માટે અંશ અને છેદમાં વચ્ચેની નિશાની વિરુદ્ધ હોય તેના વડે ગુણાકાર ભાગાકાર કરી નાખવાનો, અંશમાં પણ અને છેદમાં પણ. ચાલો તો 8 ગુણ્યા √3 અને પ્લસ 1 છે તો આ રીતે આપણે લખી શકીએ 8 કૌંસમાં √3 પ્લસ 1. અત્યારે એમને રાખીએ, અંદર મારે 8 ને ગુણવા
નથી. હવે અહીંયા તો a માઇનસ બી ને a પ્લસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થશે ને. જુઓ, a માઇનસ બી ગુણાકારમાં a પ્લસ બી હોય તો શું તૈયાર થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તૈયાર થાય. તો a બરાબર કેટલા છે? વર્ગમૂળ 3 છે અને b બરાબર કેટલા છે? 1 છે. તો a નો વર્ગ એટલે કે √3 નો વર્ગ કેટલો થાય? 3 અને 1 નો વર્ગ એટલે કે 1 થાય. તો આ બંનેની શું કરવાની? બાદબાકી. વર્ગ તફાવતના અવયવ આવડવા જોઈએ. બરાબર. તો 3 માઇનસ 1 શું વધે? 3 માઇનસ 1, 8 ના 8, √3 પ્લસ 1 એમને 3 માંથી 1 જાય તો 2, 2 4 8 થશે આવું. એટલા માટે મેં 8 ને અંદર નહોતા ગુણ્યા. પડે હવે ખબર? હવે આ તો આપણને શું મળ્યું? ડીપી મળ્યું. શું મળ્યું? ડીપી 4 કૌંસમાં √3 પ્લસ 1. અમુક કહેતા છે ડીપીમાં તો ફોટો હોય, આમાં તો આંકડા છે, એમાં અસમય આંકડા છે પાછા. પણ એવું નથી. આ વોટ્સઅપનું ડીપી નથી. બરાબર. રેખાખંડ ડીપીની લંબાઈ છે. હવે આપણે શું મેળવવાનું હતું? બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બંને વચ્ચેનું અંતર, આ સીડી અને બીસી મેળવવાનું હતું. તો આપણે બીસી મેળવવું હોય તો પીએ મેળવવું પડે. બરાબર. તો પીએ માટે ડીપી મેળવવું પડતું હતું. તો હવે તો ડીપી મળી ગયું, તો હવે પીએ પણ મળી જાય. પીએ બરાબર શું છે? √3 ડીપી. તો આ રીતે આપણે લખી શકીએ. જુઓ, હવે બંને ઇમારતો વચ્ચેનું અંતર બીસી બરાબર પીએ બરાબર √3 ઇન્ટુ ડીપી લખી શકાય. હવે √3 ના √3, ડીપીની કિંમત કેટલી આવી રહી? 4 કૌંસમાં √3 પ્લસ 1 મીટર. હવે શું થશે? આ વર્ગમૂળ 3 ને અંદર ગુણો. વર્ગમૂળ 3 ગુણ્યા 3 √3 એટલે શું થઈ જશે? √3 ગુણ્યા √3 એટલે આખા 3 અને √3 ગુણ્યા 1 એટલે √3 વધે. વધે આવું. હવે 4 ને પણ અંદર ગુણી નાખો. 4 ગુણ્યા 3 એટલે 12. 4 તેરી 12 થાય ને, અને 4 √3 એમને વધે. તો આપણને બે ઇમારત વચ્ચેનું અંતર કેટલું મળ્યું? 12 વત્તા 4 √3 મીટર એટલું મળે. હવે આપણે હજુ એક વસ્તુ મેળવવાની હતી. શું મેળવવાનું હતું? આ ઇમારતની ઊંચાઈ એટલે કે સીડી પણ મેળવવાનું હતું. તો હવે સીડી કઈ રીતે મેળવાય? સીડી મેળવવું હોય તો આ પીસી વત્તા ડીપી શું કરવું પડે? ડીપી વત્તા સીપી, ગમે તેમ કરો. હવે આપણે સીડી મેળવવું છે ને, તો એના બે કટકા ડીપી પ્લસ સીપી. ચાલો પાડી દઈએ કટકા. શું મેળવવાનું હતું? ઇમારતની બહુમાળી ઇમારતની ઊંચાઈ સીડી બરાબર શું થાય? ડીપી વત્તા પીસી. ડીપી વત્તા પીસી. તો આ રીતે લખાય. ડીપી પ્લસ પીસી. ડીપીની કિંમત કેટલી મળી? આવી રહી 4 √3 વત્તા 4. શું કર્યું? અંદર ગુણી નાખ્યા 4 ને. 4 વર્ગમૂળમાં 3 એટલે 4 √3 અને 4 એકા 4. આ ડીપીની કિંમત વત્તા પીસીની કિંમત કેટલી? 8. તો હવે આ બંનેનો તો સરવાળો ડાયરેક્ટ થઈ જશે અને આ 4 √3 એમના એમ રહેશે. તો 4 √3 એમના એમ અને 8 પ્લસ 4 કેટલા થાય? 12 થાય. તો આ મળી આપણને કોની કિંમત? બહુમાળી ઇમારતની ઊંચાઈની કિંમત મળી ગઈ. આમાંથી તમારે 4 કોમન કાઢવા હોય તો કાઢી શકો. તો વધે કેટલા? 4 અને અહીંયા વર્ગમૂળમાં 3 વધે, તેમજ અહીંયા 3 વધે. તો 4 કૌંસમાં √3 પ્લસ 3 થાય. છેલ્લો જવાબ આ લખી શકો. થશે આવું. તો બે ઇમારત વચ્ચેનું અંતર આટલું અને આ બહુમાળી ઇમારતની ઊંચાઈ આટલી થાય. બરાબર છે. તો આ વાત થઈ મિત્રો ઉદાહરણ નંબર 6 ની. હવે આગળ વધીએ સ્વાધ્યાય 9.1 ના 10મા દાખલા તરફ. તો સ્વાધ્યાય 9.1 ના દાખલા નંબર 10 ની રકમ કંઈક આ પ્રમાણે આપેલી છે કે એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. તો સૌપ્રથમ આપણે 80 મીટર પહોળો એક માર્ગ દર્શાવીએ. બરાબર છે. આ રીતનો એક રસ્તો છે જે 80 મીટર પહોળો છે. બરાબર.
તેની બંને બાજુએ બે સમાન ઊંચાઈના ટાવર, ધારો કે અહીંયા એક ટાવર છે AB અને અહીંયા એક ટાવર છે DE. હવે મેં અહીંયા C શું કામ નામ ન આપ્યું તો એ જોઈએ આગળ. આગળ એવું કીધું છે કે માર્ગ પર વચ્ચે આવેલ કોઈ એક બિંદુએથી. હવે અહીંયા મિત્રો એક ખાસ ભૂલ એવી ન કરતા કે માર્ગની વચ્ચે આવેલું, એટલે કે 80 મીટરનો માર્ગ છે તો તે બંનેની પરફેક્ટ વચ્ચે નથી કીધું, 40 મીટરના અંતરે નથી કીધું. ખાસ ધ્યાન રાખજો, વચ્ચે આવેલ એટલે આ બંનેની વચ્ચે. ધારો કે કોઈ બિંદુ અહીંયા હોય તો એને પણ B અને D ની વચ્ચે જ કહેવાય, કોઈ બિંદુ અહીંયા હોય તો તેને પણ B અને D ની વચ્ચે જ કહેવાય, અને વચ્ચોવચ એક્ઝેક્ટ હોય તો તેને પણ B અને D ની તો વચ્ચે જ કહેવાય. બરાબર છે? એટલે આ એક ખાસ નોંધ લેવી. વચ્ચે એટલે પરફેક્ટ જે મધ્ય બિંદુ એવું નથી કીધું. બરાબર? 40 મીટર, B થી 40 મીટર અને D થી 40 મીટરના અંતરે નથી કીધું. આ એક નોંધ લેવી. હવે શું કીધું? વચ્ચે આવેલ કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણના માપ. હવે ધારો કે કોઈ એક બિંદુ C, હવે હું અહીંયા નામ આપીશ C, A B C D E. બરાબર છે? કોઈ બિંદુ C એટલે કે કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણના માપ, એટલે કે આ બિંદુએથી તમારે આ ટોચને જોવાની છે અને આ જ બિંદુએથી તમારે આ ટોચને પણ જોવાની છે. બરાબર? આ બિંદુ E છે, અહીંયા બિંદુ A છે. બરાબર? તો તેના ઉચ્છેદ કોણના માપ 60 અંશ અને 30 અંશ જણાય છે. હવે ખાસ વાત કે આમાંથી અહીંયા તો બે ખૂણા બને છે, એક અહીંયા પણ અને એક અહીંયા પણ. તો આમાંથી 60 અંશ કોને કહેવો અને 30 અંશ કોને કહેવો? આને 60 અંશ કહેવો કે આને 30 અંશ કહેવો? આને 60 કે આને 30? શું કરવું? કઈ વિચાર છે તમારી પાસે? તો તમારા વિચાર તો તમે રજૂ નહીં કરી શકો, પરંતુ એક વસ્તુ આપણે શીખી ગયા કે કોઈ એક બિંદુએથી જ્યારે, ધારો કે આનો ઉચ્છેદ કોણ છે, કાંઈ પણ છે, ચાલો થીટા છે. બરાબર? ઉચ્છેદ કોણ શું છે? થીટા છે. તો હવે આનાથી આગળનું એટલે કે આનાથી દૂરનું બિંદુ જ્યારે લેશું ને તો ઉચ્છેદ કોણ ઘટી ગયો હશે, એટલે લેસ ધેન થીટા હશે. કેવો હશે? લેસ ધેન થીટા. એટલે કે જ્યારે કોઈ વસ્તુ, જ્યારે કોઈ શિરોલંબ વસ્તુથી દૂરનો ઉચ્છેદ કોણ હોય તે હંમેશા ઓછો હોય અને નજીકનો ઉચ્છેદ કોણ હોય તે હંમેશા વધુ હોય. બરાબર છે? તો અહીંયા પણ એવું જ છે. જુઓ, આ રીતે એક માર્ગ છે અને આ રીતને જમીન છે. બરાબર? એમાં આ જે 80 મીટર પહોળો માર્ગ છે તેમાં અહીંયા C બિંદુ જેની નજીક હશે તે ઉચ્છેદ કોણ મોટો અને C બિંદુ જેનાથી દૂર હશે તે ઉચ્છેદ કોણ નાનો. તો અહીંયા આ જે AB રેખાખંડ છે અથવા AB જે ટાવર છે તેની નજીક આવેલો છે C બિંદુ, એટલા માટે અહીંયા ઉચ્છેદ કોણ કેટલા અંશ હશે? 60 અંશ અને અહીંયા 30 અંશ હશે. બરાબર છે? જેમ જેમ અંતર વધારે તેમ તેમ ખૂણો નાનો. જુઓ, આ બંનેનું અંતર વધારે છે તો ખૂણો નાનો છે, અને જેમ અંતર ઓછું એમ ખૂણો મોટો. બરાબર છે? તો અહીંયા પણ એવું જ થશે. જુઓ, આ C બિંદુ કોની નજીક છે? AB રેખાખંડની નજીક અથવા AB ટાવરની નજીક. તો અહીંયા ખૂણો મોટો હશે 60 અંશનો અને અહીંયા 30 અંશનો હશે ટાવર DE માટે. હવે અહીંયા બંને કાટકોણ ત્રિકોણ બનાવતા હશે, B ખૂણા આગળ અને D ખૂણા આગળ. આપણે મેળવવાનું શું છે? મેળવવાની બે વસ્તુ આપેલી છે. દરેક સ્તંભની ઊંચાઈ, એટલે કે આ બંને સ્તંભની ઊંચાઈ શોધવાની છે. મિત્રો, આ બંને સ્તંભની ઊંચાઈ છે તો સમાન, પણ કેટલી છે એ જ કહેવાનું છે. તેમજ બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર, એટલે કે નિરીક્ષણ બિંદુ કયું? C. C બિંદુ કેવું બિંદુ છે? નિરીક્ષણ બિંદુ છે. આ નિરીક્ષણ બિંદુથી આ AB ટાવર કેટલો દૂર છે અને નિરીક્ષણ બિંદુથી આ DE ટાવર અથવા DE સ્તંભ કેટલો દૂર છે તે કહેવાનું છે. બરાબર? તો હવે તેનું વર્ણન કરી દઈએ કે AB અને DE સમાન ઊંચાઈના સ્તંભ છે. તેથી આપણે શું કહી શકીએ? AB બરાબર DE કહી શકીએ. હવે C બિંદુ એ કોઈ નિરીક્ષણ બિંદુ છે. શું છે? એ પહેલા
આ જે બીડી છે, બીડી એ પહોળો માર્ગ છે. કેટલા મીટર પહોળો માર્ગ? 80 મીટર પહોળો માર્ગ છે. કેટલા મીટર? 80 મીટર પહોળો માર્ગ છે. તો આપણે શું કહી શકીએ? બીડી એ 80 મીટર પહોળો માર્ગ છે. તેથી બીડી બરાબર શું થાય? સોરી, બીડી બરાબર કેટલા મીટર થશે? 80 મીટર થશે. હવે આ બીડીના બે કટકા પડે, બીસી અને સીડી. બીસી અને સીડી જે બંને વસ્તુ આપણે મેળવવાની જ છે. બીસી પણ મેળવવાનું છે. એ ટાવર અથવા તો સ્તંભ એબી નું સી થી અંતર છે અને આ જે સીડી છે એ સ્તંભ ઈડી નું સી થી અંતર છે. તેથી બીડી બરાબર શું થાય? બીસી વત્તા ડીસી. બીસી વત્તા ડીસી બરાબર છે, અથવા સીડી. બીસી વત્તા સીડી પણ ચાલે. બીસી વત્તા ડીસી બરાબર કેટલા મીટર થાય? 80 મીટર. તો હવે આપણે સીડી ને સૂત્રનો કરતા બનાવીએ અથવા ડીસી ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? 80 માઇનસ બીસી પ્લસ બીસી. આ બાજુ આવ્યા તો માઇનસ બીસી. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ 80 માઇનસ બીસી. સીડી નું માપ જે પણ આપણે મેળવવાનું જ છે અને આ બંનેની લંબાઈ પણ મેળવવાની જ છે. AB બરાબર D બરાબર શું થાય એ પણ આપણે શોધવાનું જ છે. તો હવે કઈ રીતે મેળવશું? બંને કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે એ તો ખ્યાલ જ છે. તો ચાલો શરૂ કરી દઈએ. કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ લઈ લો. ધારો કે કાટકોણ ત્રિકોણ ABC. તેમાં આપણે AB ને સૂત્રનો કરતા બનાવશું. કોને? કારણ કે મેળવવું છે શું? એ જ મેળવવું છે ને. તો AB ને જ સૂત્રનો કરતા બનાવી દેશું. ચાલો. કાટકોણ ત્રિકોણ ABC માં માપખૂણો B બરાબર 90 અંશ તથા માપખૂણો C બરાબર 60 અંશ. તેથી tan C બરાબર tan C શા માટે? કારણ કે અહીંયા 60 અંશના ખૂણાની સામેની બાજુનું માપ મેળવવું છે. બરાબર. અને કર્ણ વિશે તો કોઈ સંબંધ જ નથી આપ્યો, એટલે કર્ણને લેવાની વાત જ ન આવે. પરંતુ આ પાસેની બાજુ માટેના સંબંધ અહીંયા કંઈક આંકડાઓ આપેલા છે, એટલા માટે આપણે tan ગુણોત્તર લીધો. બરાબર. તો 60 અંશની ખૂણાનું સામેનું 60 અંશનો જે ખૂણો છે તેની સામેની બાજુનું માપ AB જે મેળવવું છે અને છેદમાં BC જે પણ આપણે મેળવવાનું જ છે. C નું ખૂણા જે C ખૂણો છે તેનું અંશ માપ કેટલું છે? 60 અંશ છે. તેથી tan 60. tan 60 બરાબર શું થાય? AB છેદ BC. હવે tan 60 ની કિંમત કેટલી? √3. તેથી √3 બરાબર AB છેદ BC. હવે આપણે શું વાત થઈ હતી? AB ને સૂત્રનો કરતા બનાવો. તો AB બની ગયો સૂત્રનો કરતા. BC ભાગાકારમાં આ તરફ આવે તો ગુણાકારમાં. તો √3 ગુણાકારમાં BC આવું થશે. AB બરાબર શું થયું? √3 BC. ભલે રહ્યું, એમને રહેવા દો. હવે આ AB ને આપણે હજી શું કહી શકીએ? AB બરાબર શું છે? DE છે. તેથી આપણે આમ પણ લખી શકીએ. તેથી DE બરાબર √3 BC. બરાબર છે. હવે આગળ બીજો ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણ? EDC. EDC કાટકોણ ત્રિકોણ EDC. તેમાં પણ આપણે tan C જ લેશું. તો કાટકોણ ત્રિકોણ EDC માં માપખૂણો D બરાબર 90 અંશ તથા માપખૂણો C બરાબર છે 30 અંશ. તેથી tan C બરાબર એટલે કે C ખૂણાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan ગુણોત્તર શા માટે લીધો? ખ્યાલ આવી ગયો હશે. સામેની બાજુ અને પાસેની બાજુના માપ આપણે શોધવાના છે. તો 30 અંશની સામેની બાજુ ED અને છેદમાં CD. ED છેદ CD. ED છેદ CD. બરાબર. તો ED ના છેદમાં આવી ગયું CD. હવે C ખૂણાનું અંશ માપ અહીંયા કેટલું છે? 30 અંશ છે, નથી 60 અંશ. ધ્યાન રાખજો. આગળના ત્રિકોણમાં 60 અંશ હતું. આ ત્રિકોણમાં કેટલું છે? 30 અંશ છે. બરાબર. હવે આગળ જોઈએ. ED નું માપ આપણી પાસે છે. ED નું માપ નું માપ તો નથી, પરંતુ એક સંબંધ છે. કયો સંબંધ? √3 BC વાળો. તો તેનો ઉપયોગ કરી લેવાય. ચાલો. તો ED બરાબર શું છે? √3 BC. અને અહીંયા CD નું માપ છે આપણી પાસે.
એ તો છે નહીં, સીડીનું માપ છે નહીં, પરંતુ સીડી બરાબર આવું તો કંઈક એક સંબંધ તો છે, 80 માઇનસ બીસીનો સંબંધ તો છે. આ પણ આપણે વર્ણનમાં લખી શકીએ, આ રહ્યું લખ્યું જ છે 80 માઇનસ બીસી, તો એ પણ દર્શાવી દઈએ. સીડી બરાબર શું થાય? 80 માઇનસ બીસી થશે, થાય આવું. તો હવે ત્યારબાદ tan 30 ની કિંમત મૂકવાની થાય, 1/√3, બાકીનું બધું એમને રાખવાનું થાય, કાંઈ બીજાને હળી કરવાની થાય નહીં, રાખી દીધું. ક્રોસ ગુણાકાર કરવાનો થાય, 80 માઇનસ બીસી ગુણાકારમાં 1 એટલે 80 માઇનસ બીસી એમના એમ આવે. √3 ગુણ્યા √3 એટલે 3 અને બીસી ના બીસી, માઇનસ બીસી આ બાજુ આવ્યા પ્લસ બીસી, તો 80 બરાબર 3 બીસી વત્તા 1 બીસી, તેથી 80 બરાબર 3 બીસી વત્તા 1 બીસી એટલે 4 બીસી થાય. 4 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, તો બીસી બરાબર 80 ભાગ્યા 4, તેથી બીસી બરાબર 20 ચોકું 80, તો બીસી બરાબર શું થાય? 20 મીટર થશે. તો આ બીસી છે શું? બીસી મળ્યું શું આપણને? સી બિંદુથી એબી સ્તંભનું અંતર. એક પ્રશ્નનો જવાબ મળ્યો. ચાલો હવે આપણને બીસીની કિંમત આમાં મૂકશું તો સીડી પણ મળી જશે ને. ઈડી સ્તંભનું સી બિંદુથી અંતર મળે, તો ચાલો સીડી પણ મેળવી લઈએ. તેથી સીડી બરાબર 80 માઇનસ બીસી, 80 માઇનસ 20, 80 માંથી 20 જાય તો 60 મીટર વધે, તો સીડી બરાબર કેટલા મીટર? 60 મીટર થાય. હવે મિત્રો આ શું મળ્યું? સી બિંદુથી ઈડી સ્તંભનું અંતર. હવે આપણે મેળવવું છે આ ABDE, જે સમાન જ છે, પરંતુ એ કઈ રીતે મળશે? જુઓ, અહીંયા BC ની કિંમત મૂકો તો તમને AB મળી જાય, અને AB એ તો DE છે, તો ચાલો BC ની કિંમત AB બરાબર √3 BC માં મૂકીએ તો થશે આવું કંઈક. AB બરાબર DE બરાબર √3 ગુણ્યા BC. BC ની કિંમત છે 20, તો √3 ગુણ્યા 20 બરાબર કેટલા થશે? 20√3 મીટર થશે. બરાબર. હવે આમાં તમે √3 ની કિંમત 1.732 મૂકો તો પણ ચાલે, તો મૂકી દઈએ. 20 ગુણ્યા 1.732 આપણને રકમમાં તો કીધું નથી, પરંતુ મૂકીએ તો જ પણ ચાલે અને ન મૂકીએ તો પણ ચાલે. તો અહીંયા ગુણાકારમાં જે એક શૂન્ય આવે છે તેનાથી પોઈન્ટ ખસીને અહીંયા વયો જશે, અને ગુણાકાર કરતા જવાબ આવશે 34.64 આટલા મીટર, જે બંને સ્તંભની જે સમાન ઊંચાઈ હતી તે છે. ગુણાકાર તમારે જો ચકાસણી કરવી હોય તો આ રીતે થઈ જશે. 1.732 ગુણાકારમાં છે 20, તો 20 દુ 40, 40 ને 0 વધી 4, 20 તેરી 60, 60 ને 4 64 નો ચોગડો વધી આવશે 6, 20 સત્તા 140, 140 પ્લસ 6 એટલે 146 નો છગડો વધી 14, 20 એકા 20, 20 ને 14 થશે 34. બરાબર. અને અહીંયા કેટલી સંખ્યા પછી પોઈન્ટ છે? 3 સંખ્યા પછી, તો અહીંયા પણ 3 સંખ્યા પછી પોઈન્ટ, 1 2 ને 3, તો આ રહ્યો 3 સંખ્યા પછી પોઈન્ટ. શું જવાબ મળ્યો? 34.640. હવે પોઈન્ટ પછીનો શૂન્ય ગણો કે ન ગણો કાંઈ ફેર પડે નહીં, એટલે જવાબ શું આવે? 34.64 આવે. થશે આવું. તો આ મળી ગયા આપણને બંને સ્તંભની જે સમાન સ્તંભની ઊંચાઈ હતી એ મળે આ રીતે. હવે આગળ જોઈએ મિત્રો, સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 11 ગણીએ. તો હવે સ્વાધ્યાય 9.1 ના દાખલા નંબર 11 ની રકમ આપેલી છે આ રીતે. રકમ જોઈને ડઘાઈ નહીં જશો. રકમ માત્ર શબ્દોમાં લાંબી છે, બાકી ખૂબ આપણે જે દાખલા ગણ્યા છે તેવા જ દાખલાઓ છે, રકમમાં બીજું કાંઈ નથી. ચાલો વાંચીએ. નહેરના એક કિનારા ઉપર ટીવીનો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલો છે. હવે ધારો કે કોઈ આ એક નહેર છે, બરાબર, એનો આ એક કિનારો, પ્રથમ કિનારો, અને આ બીજો કિનારો. એના એક આ કિનારા ઉપર ટીવીનો ટાવર આ રીતે શિરોલંબ ઊભો કરેલો છે, એટલે કે અહીંયા જે 90 અંશનો ખૂણો બનતો હશે. બરાબર છે. ધારો કે એ ટાવરને આપણે કહી દઈશું શું? AB. હવે એવું કીધું કે ટાવરની સામેના બીજા કિનારા પર રહેલ એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલા અંશ છે? 60 અંશ. તો આ જે બીજો કિનારો, ત્યાં એક બિંદુ છે C,
ત્યાંથી આપણે જો ટાવરની ટોચને જોવી હોય તો આપણે મસ્તકને 60 અંશ જેટલું ઊંચું કરવું પડે. એટલે આ જે ઉચ્છેદ કોણ હશે કેટલો હશે? 60 અંશ હશે. બરાબર છે. હવે આગળ શું કીધું કે ટાવરનું તળિયું અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા, એટલે કે આ જે છે એ ટાવરનું તળિયું અને આ નિરીક્ષણ બિંદુ એને જોડતો આ રેખાખંડ તો છે, પરંતુ આ જે છે એ શું છે? જોડતી રેખા છે. શું છે? જોડતી રેખા. આ રીતે. બરાબર. આ જ રેખા ઉપર નિરીક્ષણ બિંદુ અને ટાવરને પાયાને જોડતી જે રેખા છે એ રેખા ઉપર જ નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર હોય. કેટલા મીટર દૂર હોય? 20 મીટર દૂર. એટલે કે આ જે સી બિંદુ છે ત્યાંથી ધારો કે આટલું 20 મીટર થતું હોય તો આ જે 20 મીટર દૂર આવેલું એક કોઈ બિંદુ ડી, કયું બિંદુ? ડી બિંદુ. આ જે 20 મીટર દૂર આવેલા બિંદુથી બીજા એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે. એટલે કે હવે જો આ ડી બિંદુથી જો ટાવરને જોવો હોય આ રીતે તો આ કેટલા અંશનું થાય? 30 અંશનું થાય. સમજણ પડે? તો આપણે શોધવાનું શું છે? ટાવરની ઊંચાઈ AB અને નહેરની પહોળાઈ એટલે કે આ BC શોધવાનું છે. આ રીતે. તો આ બે વસ્તુ આપણે મેળવવી છે અને બે કાટકોણ ત્રિકોણ તમને દેખાતા હશે, ABC, ABD. ખૂબ સરળ દાખલો છે, દાખલામાં કાંઈ નથી. બરાબર. તો આપણે સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ, આ જે નાનો કાટકોણ ત્રિકોણ દેખાય છે ABC, તેનો ઉપયોગ કરીએ. શા માટે? જુઓ, આ જે ખૂણો છે C ખૂણો, તેનો અંશ માપ 60 અંશ છે. તેની સામેની બાજુનું માપ પણ મેળવવું છે અને પાસેની બાજુનું માપ પણ મેળવવું છે. તો આપણે ત્રિકોણ ABC નો ઉપયોગ કરશું, પણ એની અંદર પણ tan ગુણોત્તરનો ઉપયોગ કરશું. કયા ગુણોત્તરનો? tan ગુણોત્તરનો ઉપયોગ કરશું. અને એ શા માટે? સમજણ પડી ગઈ હશે તમને. સામેની બાજુ અને પાસેની બાજુ મેળવવી છે તો tan ગુણોત્તરનો ઉપયોગ કરશું એટલે આપણને એક સંબંધ મળશે સામેની બાજુ અને પાસેની બાજુનો. બરાબર. તો એ પહેલા આપણે જે વર્ણન કરવાનું હોય તે વર્ણન કરી દઈએ. AB છે એ શું છે? ટીવી નો ટાવર છે જેની ઊંચાઈ આપણે મેળવવી છે, તથા BC એ નહેર છે જેની પહોળાઈ પણ આપણે મેળવવી છે. BC ની કિંમત કેટલી થાય એ પણ, તથા C થી A નો ઉચ્છેદ કોણ, C થી A નો ઉચ્છેદ કોણ કેટલા અંશ છે? 60 અંશ છે. તેથી માપ ખૂણો ACB બરાબર કેટલા અંશ થાય? 60 અંશ થાય. તથા D થી A નો ઉચ્છેદ કોણ જે છે એ કેટલો છે? 30 અંશ છે. તેથી માપ ખૂણો ADB બરાબર 30 અંશ છે. આવું કંઈક. તેમજ CD નું માપ કેટલું છે? 20 મીટર છે. તેથી CD બરાબર કેટલા મીટર? 20 મીટર. તથા આ જે BD રેખાખંડ છે મિત્રો, BD રેખાખંડ, એને બે કટકામાં વિભાજિત કરી શકાય. BD રેખાખંડને આપણે બે કટકામાં વિભાજિત કરીએ તો BC વત્તા CD થાય આવું. BC વત્તા CD. BC નું માપ તો આપણી પાસે છે નહીં, પણ હા CD નું માપ છે કેટલું? 20 મીટર. તો BD ને એમને એમ રાખીએ. હવે આ સંબંધને આપણે એમને એમ રાખીશું. બરાબર છે. એનો આપણે ભવિષ્યમાં જ્યારે ઉપયોગ આવશે ત્યારે તેનો ઉપયોગ કરીશું. તો હવે આપણે લેશું પ્રથમ કાટકોણ ત્રિકોણ. કયો? કાટકોણ ત્રિકોણ ABC. તો કરીએ શરૂ. કાટકોણ ત્રિકોણ ABC માં માપ ખૂણો B જે છે એ છે કાટખૂણો 90 અંશ, તેમજ માપ ખૂણો C છે એ છે 60 અંશ. તેથી tan C શું લેશું? tan C એટલે કે C ખૂણાની સામેની બાજુ છેદમાં C ખૂણાની પાસેની બાજુ, એટલે કે AB ના છેદમાં BC થશે ને. આવું જ જુઓ, C ખૂણાની સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ BC. હવે મિત્રો આગળ આપણે C ખૂણાનું અંશ માપ કેટલું છે? 60 અંશ છે. એટલે કે tan 60 બરાબર AB ના છેદમાં BC. tan 60 ની કિંમત હવે તમને આવડતી જ હશે, √3 થાય. AB ના છેદમાં BC એમને એમ રાખીએ.
AB ના સૂત્રનો કરતા બનાવીએ તો BC શું થશે? BC અહીંયા ભાગાકારમાં આ તરફ જાય તો ગુણાકારમાં, તો AB ની કિંમત શું મળે? √3 ગુણાકારમાં BC. AB બરાબર √3 BC થશે. આવું મળ્યું. હવે આપણે બીજા કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરવાનો થાય. કાટકોણ ત્રિકોણ ABD. કયો કાટકોણ ત્રિકોણ? ABD. તો કાટકોણ ત્રિકોણ ABD માં માપખૂણો B જે છે એ 90 અંશનો છે તથા માપખૂણો D છે એ 30 અંશનો છે આવું. તેથી આપણે tan D લેશું. શું લેશું? tan D લેશું. તો tan D બરાબર શું થશે? D ખૂણાની સામેની બાજુ AB છેદમાં D ખૂણાની પાસેની બાજુ BD. AB છેદ BD. AB છેદ BD. તો આ મૂકી દીધું AB ના છેદમાં BD. હવે D ખૂણાનું અંશ માપ કેટલું છે આપણી પાસે? 30 અંશ છે. AB નું માપ આવી રહ્યું √3 BC. મૂકી દો આમાં √3 BC. BD ની કિંમત કેટલી છે? BD ની કિંમત આવી રહી BC + 20. કેટલી છે? BC + 20 કીધું તું. સમય આવશે ત્યારે તેનો ઉપયોગ કરીશું. તો આવી ગયો સમય. BC + 30 મૂકી દીધી. BC + 20. 30 નહોતું 20 હતું એ, કારણ કે CD નું માપ 20 છે. તો હવે મિત્રો આપણને tan 30 ની કિંમત ખ્યાલ હોવી જોઈએ. 1/√3 બરાબર √3 BC છેદમાં BC + 20 થશે. હવે આ BC + 20 આ તરફ જાય તો ગુણાકારમાં 1 સાથેનો ગુણાકાર તેનું તે જ રહે. તેથી BC + 20 એમનો એમ રાખો. √3 ગુણ્યા √3 આખા 3 3 BC થઈ જશે. પ્લસ BC આ બાજુ આવ્યા તો -BC. તો 20 બરાબર 3 BC માઇનસ પાછા 1 BC. 3 માંથી 1 જાય તો 2 વધે એટલે 2 BC વધે. 2 ગુણાકારમાં આ બાજુ જશે તો ભાગાકારમાં. તો BC બરાબર શું મળે? 10 મીટર મળે. તો આ BC છે શું? નહેરની પહોળાઈ મળી ગઈ આપણને. શું મળી ગઈ? નહેરની પહોળાઈ. હવે આપણે ટીવીના ટાવરની ઊંચાઈ જોવે છે. તેથી ટીવીના ટાવરની ઊંચાઈ AB બરાબર √3 BC આપણને આવો સંબંધ મળેલો હતો. તો √3 ગુણાકારમાં BC ની કિંમત છે 10. તો 10 √3 મીટર મળે AB ની કિંમત. બરાબર. હવે √3 ની કિંમત મૂકી દો તો પણ ચાલે. 1.732 મૂકી દો તો જવાબ શું મળે? 17.32 મીટર મળે ટીવીના ટાવરની ઊંચાઈ. આ શું છે? ટીવીના ટાવરની ઊંચાઈ મળે આવું. તો આ રીતે આપણને જે બે પ્રશ્નો પૂછેલા હતા તેના આપણે જવાબ આપી દીધા. ખૂબ જ સરળ દાખલાઓ છે મિત્રો. પ્રેક્ટિસ કરશો 1-2 વખત, વિડીયોનું રિવાઇઝ કરશો 1 થી 2 વખત એટલે 100% આવડી જશે. ખૂબ સરળ દાખલાઓ છે. તો હવે આપણે આ વિડીયોના લાસ્ટ દાખલા તરફ જઈએ. દાખલા નંબર 12 સ્વાધ્યાય 9.1 નો. તો સ્વાધ્યાય 9.1 ના દાખલા નંબર 12 ની રકમ કંઈક આ પ્રમાણે આપેલી છે મિત્રો કે 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉત્સેદ કોણ. એટલે હવે શું કહેવા માંગે છે કે એક 7 મીટર ઊંચી ઇમારત છે. આ રીતે એક સમતલ જમીન હોય, બરાબર છે, તેની ઉપર 7 મીટર ઊંચી ઇમારત છે. બરાબર. કેટલા મીટર ઊંચી છે? 7 મીટર ઊંચી. એટલે કે આ અંતર છે 7 મીટરનું. હવે શું કીધું છે કે આ ઇમારત પરથી એટલે કે આ બિંદુએથી આપણે એક કેબલ ટાવરને જોવાનો છે. હવે કેબલ ટાવરની ટોચને જોવાની છે. કોને જોવાની છે? કેબલ ટાવરની ટોચને. એના માટેનો ઉત્સેદ કોણ કેટલો છે? 60 અંશ. એટલે કે જો તમારે આ બિંદુએથી કેબલ ટાવરની ટોચ જોવી હોય તો મસ્તકને 60 અંશ જેટલું ઊંચું કરવું પડે. બરાબર છે. આનો અર્થ એ જ થાય ને. સમજાય છે? તો જે કેબલ ટાવર હશે એ ઇમારત કરતાં કેવો હશે? ઊંચો હશે. આ રીતે. અને આ જે કિરણ હશે એ ક્ષિતિજ કિરણ હશે. બરાબર. ક્ષિતિજ રેખા અથવા ક્ષિતિજ કિરણ હશે. અને આ જે ટાવરની ટોચ હશે ત્યાંથી ઇમારતની ટોચને જે જોડતું કિરણ હશે એ દ્રષ્ટિ કિરણ હશે. બરાબર છે. અને અહીંયા જે ખૂણો બનતો હશે ક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણની વચ્ચે જે ખૂણો બનતો હશે એ ઉત્સેદ કોણ કેટલા અંશ હશે? 60 અંશ હશે. બરાબર છે. હવે શું કીધું કે
ટાવરના તળિયાનો અવષેધ કોણ, એટલે કે હવે આ ટાવર આ જ બિંદુએથી, કયું બિંદુ, ઇમારતની ટોચ પરથી જ આપણે આ ટાવરના તળિયાને જોવાનું છે, બરાબર. એટલે એવું કહેવા માંગે છે કે જો તમારે આ ઇમારતની ટોચ પરથી આ જે રેખા છે બોલપેનની જે દિશા અત્યારે, એ દિશા કઈ છે, ક્ષિતિજ દિશા અથવા ક્ષૈતિજ કિરણ છે. તો અહીંયાથી તમારે જો આ ટાવરની ટોચને તળિયાને જોવું હોય તો મસ્તકને 45 અંશ જેટલું નીચું નમાવવું પડે. કેટલું નીચું નમાવવું પડે? 45 અંશ જેટલું. તો આ કિરણ જે હશે એ દ્રષ્ટિ કિરણ હશે તળિયા માટેનું, અને આ ખૂણો બનશે અવષેધ કોણ, કેટલા અંશ હશે? 45 અંશ. હવે અહીંયા જુઓ મિત્રો, આ ઝેડ તૈયાર થાય છે, યુગ્મ કોણની જોડ બને છે, જુઓ થાય છે. તો આ ખૂણો પણ શું હશે? 45 અંશ જ હશે. હવે નામ આપી દઉં ક્રમશઃ A, B, C, D અને E. તો અહીંયા BCDE લંબચોરસ બને છે, BCDE લંબચોરસ, બરાબર. તથા ખૂણો BEC અને ખૂણો ECD, BEC ECD, આ ખૂણો છે કેવો છે? યુગ્મ કોણની જોડ છે, એટલે BEC બરાબર ECD થશે. આ એક આપણને ખબર હોવી જોઈએ, જે 9મા ધોરણની વસ્તુઓ છે. હવે આગળ જોઈએ, આપણે મેળવવાનું શું છે? ટાવરની ઊંચાઈ, એટલે કે આ AC મેળવવાનું છે. શું મેળવવાનું છે? AC ની લંબાઈ, રેખાખંડ AC નું માપ આપણે શોધવાનું છે. તો કઈ રીતે મળશે જોઈએ. હવે અહીંયા આ જે BEDC અથવા BCDE જે લંબચોરસ બને છે, BCDE, આ લંબચોરસ જે છે એમાં સામસામેની બાજુના માપ સમાન હોય, એટલે કે ED બરાબર BC થાય. એટલે જો ED નું માપ 7 મીટર હોય તો BC નું માપ પણ કેટલા મીટર હોય? 7 મીટર જ હોય. તો હવે તો આપણે જે ટાવરની ઊંચાઈ જે શોધવી છે એ મેળવવી આપણા માટે ઈઝી થઈ ગઈ. કઈ રીતે ઈઝી થઈ? જુઓ, આપણને AC ના 2 કટકા AB, BC, એમાંથી BC કટકો તો મળી ગયો. હવે માત્ર આપણે મેળવવાનો શું રહ્યું? AB કટકો. તો AB આપણે મેળવવાનો છે. તો હવે આ AB કઈ રીતે મળશે જોઈએ. મિત્રો, આ AB મેળવવો હોય એટલે કે 60 અંશની સામેની બાજુ મેળવવી છે. હવે 60 અંશની સામેની બાજુ ક્યારે મળે? જો આપણી પાસે 60 અંશની પાસેની બાજુ હોય તો આપણે tan ગુણોત્તરનો ઉપયોગ કરી અને સામેની બાજુ મેળવી શકીએ, બરાબર છે. એટલા માટે આ BE જરૂરી છે. જો આ AB મેળવવું હોય તો BE મેળવવું પડે. શું કામ? મેં કીધું એમ, જો 60 અંશની સામેની બાજુ જોતી હોય તો પાસેની બાજુ હોવી જોઈએ. શું કામ પાસેની બાજુ હોવી જોઈએ? કારણ કે tan ગુણોત્તરનો ઉપયોગ કરી શકાય, બરાબર. તો આ BE છે એ કોના બરાબર થાય? CD બરાબર. એટલે કે AB મેળવવું હોય તો BE જરૂરી છે, અને BE તો લંબચોરસનો ભાગ છે અને લંબચોરસની સામસામેની બાજુ સમાન, એટલે BE બરાબર CD થાય. થાય કે નહીં? હા. તો આપણે BE જોતું હોય તો CD ને ગોતવું પડે. તો હવે આ CD કઈ રીતે મળે? હવે આ જે CD છે, CD એ 45 અંશના ખૂણાની પાસેની બાજુ છે. કેવી બાજુ છે? પાસેની બાજુ, બરાબર. અને 45 અંશના ખૂણાની સામેની બાજુ આપેલી છે કે નહીં? તો સામેની બાજુ આપેલી છે અને પાસેની બાજુ મેળવવી છે. તો tan ગુણોત્તરનો ઉપયોગ કરો, આરામથી મળી જાય કે નહીં આપણને પાસેની બાજુ. તો આ CD મળી જાય તો આપણને BE મળી જાય, BE મળી જાય તો આપણને AB મળી જાય, અને AB મળી જાય તો આપણને ટાવરની ઊંચાઈ AC મળી જાય. આ રીતે આખી તમને હરોળ જે આખી લાઈન છે એ સમજાવવી જોઈએ, બરાબર છે. આ એક સમજવું ખૂબ અગત્યની વસ્તુ હતી. તો હવે આ બધું મેળવશું કેમ? લખવું કઈ રીતે? ખૂબ સરળ છે મિત્રો. ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ વર્ણન લખીએ કે આની અંદર શું શું છે. તો અહીં AC ટાવર છે અને એનું જ માપ આપણે શોધવું છે. તથા AC બરાબર આપણે શું કહી શકીએ? AB પ્લસ BC. BC નું માપ આપણી પાસે છે AB પ્લસ 7. હવે અહીંયા BC ની કિંમત 7 શા માટે? BC બરાબર 7 બરાબર CD, કારણ કે ચતુષ્કોણ BCDE લંબચોરસ છે અને લંબચોરસની સામસામેની બાજુના માપ સમાન હોય. તેથી
BC બરાબર ED થશે. સોરી, અહીંયા ED આવશે. ED, CD નહીં, ED. તેથી આપણે હજી શું કહી શકીએ? CD બરાબર BE થાય. તેથી CD બરાબર BE થાય. આમ પણ આપણે લખી શકીએ, કારણ કે BCDE તો લંબચોરસ છે, એટલા માટે સામસામેની બાજુના માપ સમાન થશે. તથા E થી A આગળનો બિંદુ, E થી બિંદુ A આગળનો, અહીંયા બિંદુ શબ્દ હોવો જોઈએ, બિંદુ E થી બિંદુ A આગળનો ઉત્સેદ કોણ 60 અંશ છે. કેટલા અંશ છે? 60 અંશ. તેથી માપ ખૂણો AEB બરાબર 60 અંશ થાય. તેમજ E થી, ફરી એક વખત, બિંદુ E થી બિંદુ C આગળનો અવષેધ કોણ 45 અંશ છે. તેથી માપ ખૂણો BEC, કયો? BEC બરાબર 45 અંશ થાય. માપ ખૂણો BEC બરાબર 45 અંશ થાય. હવે માપ ખૂણો BEC બરાબર 45 હોય તો માપ ખૂણો ECD બરાબર પણ 45 થાય. શા માટે? યુગ્મ કોણ. તો આપણે આમ લખી શકીએ. તેથી માપ ખૂણો BEC બરાબર માપ ખૂણો ECD બરાબર 45 અંશ થાય. કારણ શું? યુગ્મ કોણ Z બને. શું બને? Z. અનુકોણ હોય તો F બને. બરાબર છે? આ બધી ખ્યાલ હોવી જોઈએ. હવે આ બધી વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા બે કાટકોણ ત્રિકોણ તમને દેખાવા જોઈએ. કયા કયા? કાટકોણ ત્રિકોણ ABE અને કાટકોણ ત્રિકોણ EDC. બરાબર? આ બે કાટકોણ ત્રિકોણ હોય તો હવે તેનો ઉપયોગ કરવાનો થાય. અથવા તો બે કાટકોણ ત્રિકોણ આમ ધ્યાને લ્યો તો પણ ચાલે. કયા કયા જુઓ? એક તો આ કાટકોણ ત્રિકોણ ABE યથાવત, એમનો એમ, ચાલો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. બીજો કાટકોણ ત્રિકોણ આપણે આ રીતે લીધો હતો ને, CDE. હવે એ તમને સીધો દેખાય છે. બરાબર? પણ હવે હું તમને ઊંધો એક કાટકોણ ત્રિકોણ દેખાવું. જો CEB અથવા તો CBE. આ પણ થાય કે નહીં? આ પણ કાટખૂણો જ બને કે નહીં? તો આપણે આ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરશું. તો આપણને જુઓ, 45 અંશની સામેની બાજુ છે BC. તો BC પરથી આપણને આ BE મળી જાય, BE પરથી AB મળી જાય, ને AB પરથી AC મળી જાય. આમ પણ ચાલે. બરાબર છે? તો આપણે કાટકોણ ત્રિકોણ EBC નો અથવા CBE કે તો પણ ચાલે. આ બંને કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરશું. ABE અને CBE, આ બે કાટકોણ ત્રિકોણનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો શરૂ કરીએ આપણે કાટકોણ ત્રિકોણ CBE થી. કારણ કે સૌથી પહેલા જરૂરી શું છે? BE શોધવું પડશે. BE મળશે તો જ AB મળશે, ને AB મળશે તો AC મળશે. ચાલો, કાટકોણ ત્રિકોણ CBE માં tan 45 અથવા tan E. તો આ રીતે લખીશું કે કાટકોણ ત્રિકોણ CBE માં tan E બરાબર E ખૂણાની સામેની બાજુ કઈ છે? E ખૂણાની સામેની બાજુ આ E ખૂણો. આપણે કાટકોણ ત્રિકોણ CBE જોવાનો છે. આ E ખૂણાની સામેની બાજુ CB છેદમાં BE. CB છેદ BE. CB છેદ BE. તો આ રીતે CB ના છેદમાં BE. હવે CB નું માપ તો આપણી પાસે છે. કેટલું છે? તો કઈ 7 મીટર હતું નહીં, છે 7 મીટર છે. બરાબર? તો E ખૂણાનું માપ છે 45 અંશ, CB ની કિંમત 7 મીટર અને BE એમને રાખીએ. tan 45 ની કિંમત કેટલી થાય? 1. 7 ના 7, BE ના BE. તો BE ને સૂત્રનો કરતા બનાવ્યો, BE એકા BE. તો BE બરાબર શું મળે? 7 મીટર મળે. તો હવે આ BE બરાબર 7 મીટર મળી ગયું છે. હવે આપણે મેળવવાનું છે AB. શું મેળવવાનું છે? AB. BE બરાબર શું મળ્યું? 7 મીટર.
જો BE 7 મીટર હોય તો CD પણ 7 મીટર જ હોય કે નહીં? તો મિત્રો જુઓ, આ ચારેય બાજુઓ સમાન મળી, તો આ શું હશે? ચોરસ હશે, લંબચોરસ નથી. પણ દરેક ચોરસ એ લંબચોરસ છે જ, એટલા માટે લંબચોરસ કહેવામાં પણ કોઈ વાંધો નથી. દરેક ચોરસ એ શું હોય? લંબચોરસ હોય. હવે આપણે એનાથી કોઈ મતલબ નથી, પરંતુ અહીંયા જે આપણને 7 મીટર મળી ગયો, હવે આ ત્રિકોણનો ઉપયોગ કરીશું. ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ ABE, કાટકોણ ત્રિકોણ ABE. તો કાટકોણ ત્રિકોણ ABE માં કયા ખૂણાનો tan ગુણોત્તર? E ખૂણાનો tan ગુણોત્તર, tan E. અહીંયા E ની કિંમત બદલી જશે, કેટલી થશે? 60 અંશ થશે. AB ના છેદમાં BE, AB ના છેદમાં BE, tan E બરાબર AB ના છેદમાં BE. હવે E ખૂણાનું માપ કેટલું છે? 60 અંશ છે. AB નું માપ તો આપણી પાસે છે નહીં, AB નું માપ જ મેળવવું છે. BE નું માપ કેટલું છે? 7 મીટર છે. જુઓ, આવી રહ્યું. તો આ 7 મીટર. હવે tan 60 ની કિંમત કેટલી થઈ? √3. યાદ હોવી જોઈએ. AB ના AB, 7 ના 7. હવે આ 7 √3 સાથે ગુણાકારમાં જાય તો AB બરાબર શું મળે? 7√3 મળશે. AB બરાબર કેટલા મીટર મળશે? 7√3 મીટર. તો હવે આપણને AC સરળતાથી મળી જશે. તેથી ટાવરની ઊંચાઈ AC બરાબર AB + 7, જે આપણે અહીંયા લખી જ લીધું હતું. AC બરાબર AB + 7, બરાબર છે. તો AB ની કિંમત કેટલી? 7√3 + 7. હવે આમાંથી 7 સામાન્ય નીકળે અને અહીંયા વધે √3 + 1 મીટર. આ રીતે થશે, બરાબર. તો આ વાત થઈ મિત્રો દાખલા નંબર 12ની. તો આ વિડીયોમાં આપણે દાખલા નંબર 12 સુધી રાખીએ. હવે આગળના જે 5 દાખલા હવે બાકી છે ચેપ્ટરના, દાખલા નંબર સ્વાધ્યાયના દાખલા નંબર 13, 14, 15, 16 અને ઉદાહરણનો દાખલા નંબર 7મો, એ આપણે 5 દાખલા નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી ભણતા રહો અને વિડીયોનું રિવિઝન કરતા રહો. આભાર.